જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે। રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લઈ અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વે શરૂ કર્યો છે। નડિયાદમાં પત્રકાર પરિષદ યોજીને રાજ્યમંત્રીએ સમગ્ર કામગીરી અંગે માહિતી આપી। કમોસમી વરસાદના કારણે ખેડા જિલ્લામાં ડાંગર, મગફળી, તમાકુ, કપાસ, દિવેલા અને શાકભાજી જેવા પાકને ભારે નુકસાન થયું। राज्य सरकारे मुख्यमंत्री भूपेन्द्र पटेलना दिशा निर्देश मुजब तात्कालिक सर्वेनी कामगीरी शुरू करी छे। कुल 2,26,499 हेक्टर विस्तारमां वावेतर थयुं हतुं, जेमां असरग्रस्त विस्तारोमां 130 टीमों द्वारा युद्धना धोरणे सर्वे हाथ धरवामां आवी रह्यो छे। खेडूतोना हित माटे राज्य सरकार संपूर्ण संवेदनशील छे। दरेक खेडूत सुधी सहाय पहोंचे ते माटे तात्कालिक सर्वे शुरू करायो छे। मुख्यमंत्री भूपेन्द्र पटेले चीफ सेक्रेटरी અને કૃષિ વિભાગના અધિકારીઓને 3 દિવસમાં અસરગ્રસ્ત વિસ્તારોનો અહેવાલ સરકારને મોકલવા સૂચના આપી છે। જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને ખેતીવાડી અધિકારીઓને પણ તરત કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે, જેથી ખેડૂતોને તાત્કાલિક સહાય મળી શકે। ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે રાજ્ય સરકારે ગંભીરતાથી નિર્ણય લીધો છે। कोई खेडूतने मुश्केली न पड़े ते माटे सर्वे झड़पथी पूर्ण थशे। नडियाद स्थित जिला भाजप कार्यालय खाते योजायेली पत्रकार परिषदमां मंत्री संजय सिंह महिडा, धारासभ्य पंकज देसाई, कल्पेश परमार, अपूर्व पटेल अने राजेश पटेल उपस्थित रह्या हता। जिला भाजप प्रमुख नयनाबेन पटेलना मार्गदर्शन हेठळ योजायेली आ बैठकमां खेडूतोने सहाय पूरी पाडवानी संपूर्ण प्रतिबद्धता व्यक्त करवामां आवी हती। खेड़ा जिल्लाना खेडूतोने थयेला आर्थिक झटकाने ध्याने लईने राज्य सरकारे झड़पी पगला भरी सहायनी प्रक्रिया शरू करी छे। हवे सौनी नजर आगामी दिवसोमां जाहेर थनारा सहाय पेकेज पर छे। આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તાજેતરમાં રાજ્યમાં થયેલ કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલ નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવી છે। ધરતીપુત્રોને આપદાના સમયે તેમની પડખે ઊભા રહેવા દિશા નિર્દેશ આપ્યો છે। રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં આ કમોસમી વરસાદ થયો છે, તેના પરિણામે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિત લક્ષી અભિગમથી ખેડૂતોને સહાય માટે નેમ રાખેલ છે। એટલું જ નહીં, રાજ્યમાં પાછલા 2 દાયકાઓથી વધુના સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી। તેવા સંજોગોમાં આ વર્ષના આવા વરસાદથી ખેડૂતોને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, તેની ત્વરાએ સમીક્ષા કરી ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે। માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આ અસાધારણ સંજોગોમાં પડેલ કમોસમી વરસાદ તેમજ તેની વ્યાપકતા જોઈ આવા સંજોગોમાં જવલેજ ઊભા થતા હોય ખાસ સંવેદનાથી રાજ્યના ખેડૂતો હિતમાં પાકને થયેલ નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકમ કરી જરૂરી કાર્યવાહી કરી કોઈ ખેડૂતને અડચણ ન થાય તે રીતે 3 દિવસમાં કામ પૂરું કરવા થાય અને તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંત મોકલવામાં આવે તે માટે ચીફ સેક્રેટરી એસીએસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને સૂચના આપી હતી। જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા ખેતી અધિકારી તેમજ તુરંત જાણ કરવા આદેશ આપ્યો, તે જેથી ખેડૂતોને થયેલ નુકસાન અંગે સહયોગ કરવા મદદરૂપ બની શકાય। માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અસાધારણ સંજોગોના રાજ્યોને ખેડૂતોના પાકને થયેલ નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરીને ઝડપથી 3 દિવસમાં સમીક્ષા થાય તથા તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંત જ મોકલવામાં આવે તે માટે સૂચનાઓ જિલ્લા કલેક્ટર શ્રીઓને અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીઓને આપી છે। આ વિગતો જેટલી ઝડપથી મળી શકે તેટલી ઝડપથી સરકારને પહોંચાડીને ખેડૂતોને થયેલ નુકસાન સામે રાજ્ય સરકાર સહાય થશે તેવા સહકારનો ધ્યેય છે। ખેડા જિલ્લામાં પણ ડાંગર, મગફળી, તમાકુ, કપાસ, દિવેલા, શાકભાજી, બાજરી જેવા પાકોમાં નુકસાન છે। ત્યારે જિલ્લા કલેક્ટર સાથે તમામ ધારાસભ્યશ્રી અને ખેડૂત આગેવાનો સાથે નુકસાની અંગે બેઠક કરી સર્વેની કામગીરી શરૂ કરેલ છે। કુલ 2 લાખ ખેડા જિલ્લાની વાત કરીએ તો 2,26,499 હેક્ટરમાં વાવેતર હતું। અસરગ્રસ્ત વિસ્તારનું
130 ટીમ દ્વારા રોજકામ કરવામાં આવી રહેલ છે. જે કામ વધુ ઝડપથી કરવા માટે ટીમોને કામે લગાડેલ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારને ખેતુ પાકોને થયેલ નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવી છે. ધરતીપુત્રોને આપદાના સમયે તેમની પડખે ઉભું રહેવા માટે એવી મક્કમતા દર્શાવી છે.